નમસ્કાર મિત્રો, ગુજરાતમાં ફરી એકવાર વાતાવરણમાં મોટો પલટો જોવા મળી રહ્યો છે। રાજ્યમાં અનેક વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે અને આકાશમાં કાળા વાદળો છવાઈ રહ્યા છે અને અનેક જિલ્લાઓમાં વીજળીના ચમકારા સાથે વરસાદનો માહોલ જામ્યો છે। હાલ મળતી માહિતી મુજબ ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે। ખાસ કરીને અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ જિલ્લાઓમાં વરસાદના ઝાપટા લઈને ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। મિત્રો, છેલ્લા કેટલા કલાકોમાં વાતાવરણ ભેજનું પ્રમાણ વધ્યું છે અને જેના કારણે વાદળછાયું વાતાવરણ ઝડપી બન્યું છે। વિસ્તારમાં પવનની ગતિ પણ વધારો નોંધાઈ રહ્યો છે અને કડાકા ભડાકા સાથે વરસાદની વીજળી પડવાની શક્યતા હોવાના ખુલ્લા મેદાનોમાં ઊભા રહેવું નહીં। હવામાન વિભાગના અનુમાન પ્રમાણે કેટલાક વિસ્તારમાં ટૂંકા સમયમાં ભારે વરસાદ વરસી શકે છે અને નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરવાની સમસ્યા જરૂર થઈ શકે છે અને રસ્તા પર પાણી ભરાઈ જવાની ટ્રાફિકની સમસ્યા સર્જાઈ શકે છે। ખેડૂતો માટે ખાસ વરસાદની લાભદાયી સાબિત થઈ શકે છે, પરંતુ ભારે વરસાદ અને તેજ પવનના કારણે પાકને નુકસાન થવાની સંભાવના પણ નકારી શકાય છે। તેથી તે ખેડૂતો પોતાનો પાક કૃષિ સાવધાન સુરક્ષિત માટે પગલાં લેવા અપીલ કરવામાં આવે છે। દરિયાઈ કાંઠા વિસ્તારમાં પણ પવનની ગતિ વધારે છે અને શક્યતા માછીમારો દરિયાને ખેડતા પહેલાં સ્થાનિક તંત્ર હવામાન વિભાગના સૂચનાઓનું પાલન કરવું સલાહ આપવામાં આવે છે। મિત્રો, આગામી 24-48 કલાક સુધી ગુજરાતમાં મહત્વપૂર્ણ રહેવાનું છે અને રાજ્યમાં વિવિધ વિસ્તારોમાં ગાજવીજ, કડાકા ભડાકા સાથે ભારે વરસાદ જોર મળી શકે છે। જ્યારે પણ જો હોય ત્યારે સાવચેતી રાખો અને વીજળીના સમયે સુરક્ષિત સ્થળે રહો। આવી જ માહિતી, વરસાદની અપડેટ ગુજરાતના અનેક વિસ્તારોમાં સમાચાર માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો। જય હિન્દ, જય ગુજરાત।